નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ વિજય મારું અને આજે આપણે આવી ગયા છીએ એક નવા ટોપિકની સાથે જે આજકાલ યુવાનો દ્વારા અથવા તો અભ્યાસ કરતા લોકો દ્વારા ખૂબ જ કોમેન્ટ આવે છે તેમજ પૂછવામાં આવે છે કે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કોણ મેળવી શકે। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર વિશે। તો સૌથી પહેલાં તો પૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કોણ મેળવી શકે તેના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવીશું। તો સૌથી પહેલાં તો નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કોણ મેળવી શકે, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ તેમજ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર ક્યાંથી મેળવવું, તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું। તો સૌથી પહેલાં નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કોણ મેળવી શકે। ઘણા બધા લોકોના એવા ફોન આવે છે કે સાહેબ અમે નોન ક્રિમિલિયર પ્રમાણપત્રો મેળવી શકીએ કે નહીં। તો એવા બધા જ લોકો માટે આ માહિતી સારી નીવડશે એવી હું આશા રાખું છું। એટલે સૌથી પહેલાં વાત કરીએ કે જે લોકોનું જાતિ પ્રમાણપત્ર એટલે કે જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોય અને જે લોકોનું જાતિ પ્રમાણપત્ર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું હોય તે તમામ લોકો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પ્રમાણપત્ર મેળવી શકે છે। એટલે કે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર મેળવવા માટેની જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોય SC BC અથવા તો OBCમાં આવતા હોય તે લોકો જાતિ પ્રમાણપત્રના આધારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે। હવે વાત કરીએ કે શું અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કઢાવી શકે, તો એનો જવાબ છે ના। કે અનુસૂચિત જાતિમાં આવતા તમામ કેટેગરી તેમજ અનુસૂચિત જનજાતિમાં આવતી તમામ કેટેગરીને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કઢાવવાનું આવતું નથી। માત્ર ને માત્ર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો જે OBC SC BCમાં આવતા હોય તેઓને જ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કઢાવવામાં આવે છે। તેમજ હવે કરીએ કે બિન અનામત વર્ગમાં આવતા લોકો એટલે કે બિન અનામત વર્ગની કેટેગરીમાં આવતા લોકો નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કઢાવી શકે ખરું, તો એનો જવાબ છે કે ના। બિન અનામત વર્ગમાં જે લોકો આવે છે તેઓને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કઢાવવાનું આવતું નથી। તેઓને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર નીકળી શકે નહીં। એના અનામત વર્ગના લોકો માટે અલગથી EWSનું પ્રમાણપત્ર કાઢવામાં આવે છે। તેઓ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કઢાવી શકતા નથી। જે EWSનો વિડીયો આપણે અલગથી ક્યારેક મૂકીશું તો ત્યારે જોઈ લેવા આપને વિનંતી। તો આજે આપણે વાત કરીએ છીએ કે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર। તો નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર માત્ર ને માત્ર સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગમાં આવતા હોય તે લોકો જ કઢાવી શકે છે। અને હવે આપણે વાત કરીએ કે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો જે લોકોને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર મેળવવાનું છે તેઓને પોતાનું આધાર કાર્ડની જરૂર પડશે। બીજું પોતાના શાળા છોડ્યા પ્રમાણપત્રની જરૂર પડશે એટલે કે પોતાના LCની જરૂર પડશે। ત્રીજું પોતાના રેશન કાર્ડની જરૂર પડશે। તેમજ ચોથું જોઈએ તો પોતાના જાતિ પ્રમાણપત્ર એટલે કે કાસ્ટ સર્ટિફિકેટની જરૂર પડશે। પાંચમું જોઈએ તો પોતાના માતા પિતાની સંપૂર્ણ આવક જેને આવકના દાખલા દ્વારા એટલે કે આવકના દાખલાની જરૂર પડશે। તેમજ પોતાનો એક ફોટોગ્રાફ્સની જરૂર પડશે। તેમજ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર મેળવવા માટે વાલીનું સોગંદનામું એટલે કે વાલીના સોગંદનામાની એક જરૂર પડશે। આટલા ડોક્યુમેન્ટના આધારે નોન ક્રિમિલિયર પ્રમાણપત્રની અરજી થશે। તેમજ નોન ક્રિમિલિયરના પ્રમાણપત્રની અરજી કર્યા બાદ કચેરી દ્વારા આપને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર 1-2 દિવસમાં મળી જશે। તો આ માહિતી આપણને ના ખબર હોય અને આવી જ માહિતી આપણે મેળવવા માંગતા હોય તો ચેનલને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા વિનંતી।